અને જ્યાં ટુકડો દેવાય ને ત્યાં જ હરે ટુકડો હોય છે. ભગવાને આપણને દીધું હોય ને, ભલે થોડુંક દીધું હોય, પણ આંગણે કોઈ અતિથિ આવે ને તો એને તમે ખાલી હાથે જવા ન દો. આંગણે આવેલો હોય તો એને તમે ખાવાનું આપો, એને રોટલો આપો. ભલે ભગવાને આપણને થોડુંક દીધું હોય, એક રોટલો દીધો હોય ને તો એમાંથી અડધો કરીને એને આપો. આ આપણો અતિથિ ધર્મ છે. અને ટુકડાનો તો બહુ મહિમા છે, અન્નદાનનો તો બહુ મહિમા છે. ભૂખાના પેટમાં જો અન્ન જાય અને પછી એની આંતરડી જે દુઆ આપે ને, જે આશીર્વાદ મળી જાય, વિધાતાએ જો કોક અવળા લેખ લખી નાખ્યા હોય ને આશીર્વાદ મળી જાય ને તો એ લેખ હવળા થઈ જાય છે. અન્નદાનનો આટલો મહિમા છે. એટલે ભગવાને જો આપણને દીધું હોય ને તો સૌથી પહેલું એ કામ કરવું કે આપણી આજુબાજુમાં, આપણા આડોપાડોમાં કોઈ ભૂખું ન રહેવું જોઈએ. બીજાને ખવડાવી અને ખાવું એ તો આપણી સંસ્કૃતિ છે. એટલે ભગવાને આપણને દીધું હોય તો કોકને આપતા શીખો. ટુકડામાંથી પણ ટુકડો કરીને તમે આપો.